હું આ બહેનોને કહું કે તમે ખાઓ પીઓ વાપરો મોજ કરો, તમને ભગવાને આપ્યું હોય તો હિલોળા કરો, પણ દેહના પ્રદર્શન ન કરો. ફેશનમાં માપ રાખજો, નકર રાવણ મરી ગયા એમમાં ન રહેતા. આ રામાયણનો દાખલો છે ને, હનુમાનજી મહારાજ એક રામાયણનો અદભુત પાત્ર છે. અને સીતાજી કે લક્ષ્મણ રેખાને ઓળંગી ગયા અને હરણ થયું. તો તમે એમ માનો છો સીતાજીમાં શક્તિ નહોતી? મિથિલા નરેશની દીકરી બાપુ અગ્નિનો ગોળો હતો, પણ એ આજની દીકરીને કેળો પાડ્યો કે જે લક્ષ્મણ રેખા ટપી જાય ને એનું આ દુનિયામાં હરણ જ થાય. પછી દીકરી હોય, માં હોય, વહુ હોય, પત્ની હોય કે કોઈ બી હોય, જે લક્ષ્મણ રેખા ટપે એનું હરણ થાય ને થાય. રાવણ મરી ગયા વેમમાં ન રહેતા, ગામો ગામ છે. પણ મારો કહેવાનો અર્થ એ છે કે બાપુ દેહના જે પ્રદર્શન ન કરો. તમે શક્તિ છો, આજે બાળીને ભસ્મ કરી દો એ તાકાત છે તમારામાં, પણ તમે તમારી જાતને જો ભૂલી જાઓ તો હવે દુનિયામાં કાંઈ વધે નહીં. સંસ્કાર તો માં આપી શકે. ધરાવીને ધાનનો નીપજે, કોડવીને માડું ન હોય, એ જેહળ જકરા નીપજે, જેની જનેતા હોથલ હોય. હારી માં વગર કોઈ દી હારા દીકરા ન થાય. એની માટે તો બાપુ સંસ્કારનું સિંચન કરવું પડે. એ ભગવાન એક દીકરો દે, એક દીકરો શું અહીંયા ગોદામ છે ત્યાંથી દઈ દે આપણને. એની માટે તો માને વાવણી કરવી પડે. એમ નામ હારા દી બધાને હારા જોવે છે. કોણ કોણ મા બાપ એમ કે મારો દીકરો કોકનું ખૂન કરીને જેલમાં જાય? કોણ માગે કે દીકરો? બધાને હારા સંતાનની જરૂર છે, પણ માત પિતા હારા હોય તો સંતાન હારા થાય ને. તમારે મારે વિચારવાની છે. મને તો એમ થાય ખાવા ધાન નહોતું તેથી માણાની માનવતા હતી. અત્યારે ભગવાને આપ્યું પછી તમે જુઓ તો એકાબીજાના ટાંટિયા જ તાણે છે. કોઈ આગળ જવા દેવા માગતા જ નથી. મરો પાછા જ પડો, મરો પાછા જ પડો. મોબાઈલ ખોલો તો આપણા ટાંટિયા તાણતા હોય. બોલો કોને કેવું? અને પહેલા તો બાપુ ખાવા નહોતું ને, પણ તોય માનવતા કેટલી હતી. કોઈ પણના પ્રસંગ હોય ને બાપુ, આપણા ગઈઢ અહીંયા જઈને કે અમે બેઠા છીએ, હો મોજ કરજે, તું ચિંતા ન કરતો. અત્યારે લીધેલા નથી દેતા. લ્યો શું કરવું? એક માણસના બાપુ જીવનનો પરિવર્તન થઈ ગયું. મને એમ થાય કે આટલું બધું ભગવાને ભૂલ કરી, આટલું બધું દેવાની જરૂર જ નહોતી. આ હું શું માછું જ નથી કરી શકતા, એમાં ભજન ચાર કરો. બાથરૂમમાં જાય તો મોબાઈલ હાલો હાલો હાલો, પાલા ઘડીક તો મૂકો, મરી જશો આની વાય. આ બાઈક હતી, મોબાઈલ આવ્યા, દી ઉઠી ગયો અને નકરું ખોટું બોલે. આપણે કે હાલો ક્યાં છો? કે મુંબઈ વંડી આડા ઉભા હોય. બોલો, અરે આ માનવતા છે? તમને મને જીવન મળ્યું છે મારા રામ. મહાપુરુષો તો એમ કહે છે કે તમને સમજણ ન હોય એ વાત કરો ને તો વાણીનો દોષ લાગે. તો તમે આપણે આ ખોટું બોલી છે એનો દોષ કેટલો લાગતો હોય છે? બધાને આમ દામ ને ઠામ છે, પણ માલપા બધાને ભડકા છે. હક નથી કોઈને. અને મારી તો એક જ ભલામણ છે કે બાપુ મા બાપને સાચવજો. હું આવા જે તમે કાર્ય કરો છો એ ખોટા છે એવી મારી વાત નથી, પણ ભલે પછી મા બાપનો વાંક હોય. હું એવું નકરું કહેતો નથી કે છોકરાઓ જ મા બાપને મૂકી આવે છે. ક્યાંક મા બાપે બાપુ એવા હોય કચકચ કર્યા કરતા હોય, પણ છતાં એવું એ આપણા છે. જે હોય એ જીવાય એટલું જીવવાના ન હોય એને બાપુ આપણે જ નિભાવવા પડે. એટલે મા બાપની સેવા કરજો. વ્યસનથી થોડાક આગાર્યો ને મા બાપની સેવા કરો ને કુટુંબ પરિવારમાં એકતા રાખો. બાકી આપણે કોઈ ભલામણ નથી કરતા કે મંદિર બંધાવો ને કથાયું કરો ને ભજન કરો ને આ કરો ને, કંઈ કરવાની જરૂર નથી. બધાને ખબર છે આ રામ કથાયું તમારે ત્યાં પર ગમે એમાં અમારે ત્યાં એક ગામ બાકી નથી કથા ન હોય. માંડવા નાખીને કથાયું નકરી ચાલુ જ છે. પણ મને એમ થાય હાલો આ ઉતરતું કેમ નથી? આ બગાડ કેમ નથી ઉભો રહેતો? આટલી બધી કથાઓ, આટલા બધા ભજન, આટલા બધા રૂપિયા આપે છે, દાન આપે છે, આ ઉગતું કેમ નથી? ખોટું છે એવી મારી વાત નથી, પણ રામકથા વંચાતી હોય અને રામકથા જેવા પ્રસંગો છે એવા આપણા ઘરે પ્રસંગો છે. રામને અને દશરથ મહારાજને જે નાતો હતો બાપ દીકરાનો, એવો નાતો આપણા ઘરે છે. માં સીતાજી અને કૌશલ્યામાં અને હાઉ વહુનો નાતો હતો એવો આપણે નાતો ઘરે છે. અને આ નાતો જો આપણા ઘરે ન હોય તો આ કથામાં ફાયદો કોને? વક્તાને, મંડપ વાળાને, સાઉન્ડ વાળાને, કલાકારને, સાજિંદાને, તમારા ખિસ્સા ખાલી થાય. કથા આપણા ઘર સુધી બાપુ પહોંચવી જોઈએ, તો જ મેળ પડે એવું છે. એટલે મહાપુરુષો વાણીમાં ઘણી બધી વાત કરે છે, પણ એક ગુરુમુખ વાણી લઈ પછી આપણે હનુમાનજી મહારાજને યાદ કરવા છે. એટલે સદાર બાપુ વાણીમાં કહે છે, હાલી ભરવાને પાણી પાણી, હાલી ભરવાને પાણી પાણી,
બોલાવે સદ ગુરુ જ્ઞાની, બોલાવે સદ ગુરુ જ્ઞાની. છોડી રે પીર્યું મારે જાઉં સાસરીએ, છોડી રે પીર્યું મારે જાઉં સાસરીએ, સાસરીએ એમાં શરમો મને જાની જાની, એમાં શરમો મને જાની જાની. બોલાવે સદ ગુરુ જ્ઞાની, હાલી ભરવાને પાણી પાણી. બોલાવે સદ ગુરુ જ્ઞાની, બોલાવે સદ ગુરુ જ્ઞાની. ઈંગળાને પિંગળાનો માર્ગ મેલી, ઈંગળાને પિંગળાનો માર્ગ મેલી મેલી. સૂક્ષ્મ માર્ગ જવાની જવાની, સૂક્ષ્મ માર્ગે જવાની જવાની. બોલાવે સદ ગુરુ જ્ઞાની, બોલાવે સદ ગુરુ જ્ઞાની. વાતો બતાવી સાની સાની અને વાતો બતાવી સાની સાની અને બોલાવે સદ ગુરુ જ્ઞાની, બોલાવે સદ ગુરુ જ્ઞાની, બોલાવે સદ ગુરુ જ્ઞાની.
છોડે નહીં ઈ ભલે હોય ભગવાન ઈ પરાસીના ઈ પીપળે એ ઓલા ભીલે કરમ કોઈ દી છોડે નહીં પછી ભલે હોય ભગવાન પરાસીના પીપળે ભીલે લીધા પ્રાણ. તમે જો કરમની વાતો બધા કરે છે પણ કરમ છે શું મને ખબર નથી પડતી. કરમની ગતિ હજી બાપુ કોઈ હું નથી સમજો, તમે સમજ્યા હોય તો ભલે, કાંઈ સમજાતું જ નથી. આમ વાતો બધા કરે ભજન કરો ભક્તિ કરો ભજન કરો, પણ ભજન કેમ કરવું, ઊંધા માથે થવું, ઈ પાછો ખુલાસો કોઈ નથી કરતું. ભજન તો કરવું છે બધાને, ભગવાનની જરૂર છે. ભજન કરો ભજન કરો ભજન, પણ કેવી રીતે કરવું? કર્મની ગતિમાં બાપુ હજી કોઈ સમજે નથી કે આપણે રામચંદ્ર પરમાત્મા કોઈ ગામ એવું નહીં હોય કે રામજી મંદિર ન હોય. આપણે દીવો અગરબત્તી રોજ કરતા આવીશું. એ અખિલ બ્રહ્માંડના માલિકને 14 વર્ષ વનમાં જવું પડ્યું તો એનું શું કર્મ છે? માં ભગવતી સીતાજી મિથિલા નરેશની દીકરી બાપના ઘરે એક દી દુઃખનો નહોતો ઉગ્યો ને અયોધ્યાના મહારાણી બન્યા ને પછી આખી જિંદગીમાં હારો દી ન ઉગ્યો. દીકરીનો ગુનો શું એનું કર્મ? આપણે બધા પગે લાગી છીએ, દીવા કરી છીએ, અગરબત્તી કરી છીએ. અખિલ બ્રહ્માંડના માલિક કૃષ્ણ પરમાત્મા જેને આખા વિશ્વનું સર્જન કર્યું હોય એને ખબર ન હોય કે આ બેસ તો ભીલ મન બાણ મારશે. કૃષ્ણને ખબર ન હોય ભીલના બાણથી વિંધાવવું પડ્યું, એનું શું કર્મ હશે? દ્રૌપદીના ચીર લૂંટાતા ત્યાં કોણ નહોતું? કાળના જડબા ઝાલીને ઉભા રાખે એવા પાંડવો હતા. એ દીકરીનો ગુનો શું હતો આખી દુનિયાને ખબર છે. એનું શું કર્મ હશે? બધા વાતો કરે કરમ આમ આ ભક્તિ કરે એવડે દુખી છે, દુનિયાના રોલ કરે સુખી છે. તો હું સમજવું આપણે રોલ કરવા માંડી જવું એવું નથી કહેતો, પણ કે આપણને દેખાય કે ન દેખાય? 1 કરોડ રૂપિયાની ગાડી લઈને નીકળે ને આપણા ગામનો એ ન ખબર હોય બેટો આ કઈ ધંધો કરતો નથી, દુનિયાના નકરા રોલ જ કરે. તો શું આમાં સમજવું? શું બહુ અટપટી વાત છે બાપુ. માણસનું જીવન છે ને બહુ અટપટું છે, પણ આપણે આપણા પૂરતા જો હોશિયાર થાય ને તો બહુ છે. દુનિયાને આપણે કઈ અમે તો અમારું તો મારો રામ જાણે ચમ હાલ્યું છે ને મને એમ થાય કે આ અમને બધા સાંભળે છે એ મોટી વાત છે. હું તો ખટારાનો ડ્રાઈવર હતો. ખટારાના ડ્રાઈવરને કોઈ પાણી પાય ઓગણી મેં કોમ કહેવાય ને. તમે હેઠે બેઠા છો, અમને ઉપર ચડાવ્યા છે બાપુ. આ છે હનુમાનજી બાપાની કૃપા કેવડી તમે જો. અને બીજી વાત કે મારો દેહ મેં વટલાયો નથી, ગભડાયો નથી. કોઈ એમ કે દરબારે દારૂ પીધો પરમાટી ખાધી આખા જીવનમાં તો 5 લાખની શરત મારીને આવજો મારી પાસે. મારું કોળ કેવું, મારું ખાનદાન કેવું, મારા મા બાપ કોણ, જો આની ખુમારી ન હોય તો મરી જવાય ભલા મને. માણસને બાપુ જીવન મળ્યું છે. હું તો એમ કહું કાજુ બદામ ખાવ ને, ચોખ્ખું ઘી બજારમાં નથી ખપતું, દારૂના પીપળા બજાવેલા બાવળિયામાં ખપી જાય. બોલો આમ તમે જોવો તો આ બધું આમ ઊંધું નથી કરી નાખ્યું. આપણે પેલા ભેંસું ઊભી ખાતી હતી, આપણે બેઠા બેઠા ખાતા હતા. અત્યારે ભેંસું બેઠી ખાય છે. માણા ડીશું લઈને રખડો છે, એક ભાત નાખશે ને એક ભજીયું નાખશે. ભિખારી જેવી જિંદગી નથી કરી નાખી. તો એ પાછા કહે છે કે દેશનો વિકાસ શું તમને વિકાસ દેખાય? મને તારું કઈ સમજણ નથી પડતી. મેરા ભારત મહાન, ખટારા ઠાઠે લખે ભારત મહાન થાય. દિવાલો ઉપર લખીએ મેળ નથી પડે. એવું તમારે મારે સુધારવાની જરૂર છે બાપુ. દેશ તો મહાન જ છે, ખામી કંઈક આપણી છે. દેશમાં કાંઈ ઘટતું નથી. ગાયો રોડમાં રખડા, કૂતરા બંગલામાં છે. લ્યો આપણે નથી દેખાતું? સોપડા ફૂટપાથ ઉપર વેચાય છે અને જોડા શોરૂમમાં છે. તમે જોવો તો બધું ઊંધું કરી નાખ્યું, સંસ્કૃતિ ખતમ કરી નાખી ભલા મને. અરે નાના મોટાની બાપુ કોઈ મર્યાદા જેવું છે. 60-80 વર્ષની ઉંમરનો બાપ હોય અને દીકરો દીકરી બાપુ ગમે ત્યારે મોઢું તોડી લેતા આપણને એમ થાય ઘરે તારી ભલી થાય તારી. આ એક ભગવાન જેવડો માણા અને એને બસ આટલી જ કિંમત. સંસ્કૃતિ ખતમ કરી નાખી રામ. તમારે અને મારે બાપુ મને તો એમ થાય કે હારું માણસને જો પ્રેમ ન કરે, માણસને જો સમજી ન કે
તો શું આ દુનિયામાં આવ્યા કે ન આવ્યા? પ્રેમની જરૂર છે. પ્રેમને વાંચા હોત તો જગત જોગી બની જાત, હલકીને હિમાલય જાત, પછી ભગવા પેરી ભૂદરા. પ્રેમ છે ને 8 અક્ષરનો મંત્ર છે. પ્રેમ હોય ને ત્યાં મારા નાથને આવવું પડે. હનુમાનજીને બાપુ તમારા ગામ સુધી આટો થાય જો પ્રેમ હોય તો. કોકના ઘરમાં ભડકા કરવા એને પ્રેમ ન કહેવાય, એ વ્યામ છે. કોકની આંતરડી જેથી કકડી જાય ને તેથી પેઢીનું પૂરું થઈ જાય. મોડું પગલું ભરતા જરાક વિચાર કરજો. કારણ કે નાનો માણા હોય ને, આપણી કદાચ થોડીક આપણને સટકા ભરતું હોય ને, થોડોક પૈસાનો ને કંઈક રાજકારણનો ને કંઈક કુટુંબનો ને થોડોક પાવર હોય ને, એટલે નાના માણાને આપણે ગમે એ દબડાવીને એ જ્યાં સુધી એને દુઃખ ન પહોંચે ત્યાં સુધી વાંધો નહીં. પણ આંતરડી જેથી કકડી જાય ને એની કે હું નથી કાંઈ કરી શકતો પણ મારો નાથ તું જોજે, એ એટલું જો કહી દે ને આમ નાભીમાંથી, તેથી સમજી લેજો કે આ દુનિયામાં કોઈ આંગળી ન પકડે. ખાવા વિનાશ થઈ જાય બાપુ, ખાવા ધાન ન રહે. તુલસી આય ગરીબી કી કદી ન ખાલી જાય, મુઆ ઢોર કે ચામ છે લોહા ભસ્મ હો જાય. બાપુ લોટા ઓગાળી નાખે. નાના માણાની બાપુ છે ને દુવા ન લગે હકો તો કઈ નહીં, પણ કદુવા કોઈ દી ન લેતા. એમાંથી કોઈ નહીં છોડાવી કે મારો નાશ બાપુ. આ હનુમાનજી બાપુ બાપુ બાવડું ન પકડે. તને તું આ એક બાજુ ગયો જા, તારા હિસાબે એમાં અમને ડાખ લાગશે. કોઈ ન પકડી શકે. બાકી સત્યના માર્ગમાં તે હોય અને સત્યના માર્ગમાં તમને જો કાંટો વાગે તો બાપુ એ ગમે અડધી રાતે તમારું કામ કરી 100%ની વાત છે. એટલે કર્મની ગતિમાં બાપુ છે ને, ગંગાનો પુત્ર ભીષ્મ થઈ થાવીને થાશે આવો ત્રિકાળ જ્ઞાની. પોતાનું મૃત્યુ આવે, યમના દૂત જેને લેવા માટે આવે અને યમના દૂતને કીધું કે અત્યારે વ્યોજા 6 મહિના પછી આવજો. પોતાના મૃત્યુને રોકી શકે એવો સમર્થ ને સિદ્ધ પુરુષ હતો ને, છેલ્લે બાણની પથારીમાં હોવું પડ્યું. શું એનો શું કર્મ હશે? કર્મની ગતિ હજી બાપુ કોઈ સમજી જ નથી. પણ મને એટલી ખબર પડે સારું કામ કરો. અને કસોટી તો છે ને હોનાની જ થાય, લોઢાની ન થાય. હોનું બનવા માટે તો બાપુ અગ્નિમાં પડવું પડે ને, એરણ ઉપર ચડવું પડે ને, હથોડીના ઘાય ખાવા પડે ને. લોઢા જેવા આપણે સીધે સત્યનો બાપુ હંમેશા તમે જુઓ, સત્યનો તમે પરાજિત ન કરી શકો, પરેશાન કરી શકો. સત્ય હોય ને એને બાપુ મારો નાથ આંગળી પકડે ને તેથી તમારું મારું કાંઈ આવે નહીં. મહાપુરુષોના ઇતિહાસ એટલા તમારી મારી સામે પડ્યા છે. તમે જોવો તો ખરા, બૈરા આપી દીધા, કરવત મુકાવ્યા, છોકરા કાપ્યા, જેલમાં ગયા, ઝેર પીધા. આપણે કાંઈ કરવાનું? એટલે મહાપુરુષોએ કીધું કળિયુગમાં કેવલ નામ આધાર, નામ સમો વડે કોઈ નહીં, જપ તપ તીર્થ ને યોગ, નામે પાતક છૂટીએ, નામે નાશે રોગ. કાંઈ કરવાનું નથી. તમને જે સદગુરુ મહારાજે નામ આપ્યું, સદગુરુ મહારાજ નામ ન આપ્યું, તમને તમારું તો આવડે કે ન આવડે. સવારામ બાપાએ કીધું કે તમારું નામ છે ને તમારા ઠામમાં છે, ને તમારા ઠામ છે એ તમારું નામમાં છે. એને જડી જાય ને. સવારામ બાપાએ એક ભજનમાં કીધું કે ભજનના ભરોસે રેજે, અંતે ઈ નર હોપશે, અમર બીજક હાથ લાગ્યું એને કાળ કેમ લોપશે. ભરોસાની વસ્તુ. તમને મને ભગવાન મળ્યો નથી, પણ તમારા અને મારા બાપુ કામ. આ તમે હોઈ જાઓ ને તમારા શ્વાસા ચાલુ રાખે એ કોણ રાખે છે? ને કે આપણે તો હોઈ ગયા હોય, આપણા ઉપર યારું વયો જાય, બિલાડી વહી જાય તો આપણને ખબર રહે? તો એ શ્વાસા આપણા ચાલુ રાખે છે કોણ છે? સ્વર છે ને એ જ ઈશ્વર છે, બોલે એ બીજો નહીં, પરમેશ્વર છે પોતે. અકલ મઠા અવળા મથે બહાર જઈને ગોતે. એટલે કીધું ભાણ કે તું ભટકીશ નહીં, મથી લે તારા અંતરમાં ઠીક કરીને બેહી જા, પછી કરવું પડે નહીં કાંઈ. તારી માલ કરજો ને. હરિદ્વાર વાળા કે દ્વારકા જવું, સોમનાથ વાળા કે પાવાગઢ જવું, તો સાચું ક્યાં છે? કોઈને દેખાતું જ નથી. આમથી આમ ને આમથી આમ તમે જુઓ રોડ માથે આમ નામ ચાલુ જ રહે છે. હનુમાન દાદા છૂટા ઘણા આપ્યા લાગે. આ એમ અમને કહેતા મોડું થયું, મોડું થયું તો આ ફોડી નાખ્યા હોત તો.